હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 10 કબડ્ડી કબડ્ડી કબડ્ડી। પાઠ 10ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે। પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, તમને ગમતી રમતોના નામ લખો। મેં અહીંયા કેટલીક રમતોના નામ લખ્યા છે, તમારે તમને ગમતી રમતોના નામ લખવાના છે। મને કબડ્ડી, ક્રિકેટ, સંતાકુકડી, લંગડી, બેડમિન્ટન, ચેસ, કેરમ, ખોખો, નવો વેપાર વગેરે રમત રમવી ગમે છે। સવાલ નંબર 2, બે ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતના નામ જણાવો। તો ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, લંગડી, વોલીબોલ, બાસ્કેટબોલ, ખોખો વગેરે રમતો બે ટીમ બનાવીને રમાય છે। સવાલ નંબર 3, શું તમે માનો છો કે છોકરા અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ? કેમ? જવાબ થશે હા, છોકરા અને છોકરીઓ માટે રમતો સરખી હોવી જોઈએ, કેમ કે બંનેમાં સરખી આવડતો હોય છે। 4, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે, આવી રમતોના નામ લખો। તો લખી શકાય કબડ્ડી, ખોખો, આંબલી પીપળી, પકડદાવ, ચોર પોલીસ વગેરે રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે। 5, રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે, તમારી શાળાના નિયમ લખો। તો લખી શકાય અમારી શાળામાં બધા બાળકોએ યુનિફોર્મ પહેરવો, નિયમિત શાળાએ આવવું, ગૃહ કાર્ય ન કરનાર વિદ્યાર્થીના વાલીને સાથે લાવવા જેવા નિયમો છે। આવા નિયમો અમારી શાળામાં છે। ત્યારબાદ સવાલ નંબર 6, મેદાનમાં રમી શકાય અને વર્ગખંડમાં કે ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ લખવાના છે। તો મેદાનમાં રમી શકાય તેવી રમતોમાં ક્રિકેટ, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, હોકી, બેડમિન્ટન, સંતાકુકડી, બાસ્કેટબોલ આ બધી રમતોનો સમાવેશ થાય છે। જ્યારે વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતોમાં કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, અંતાક્ષરી, શબ્દશોધ વગેરે રમતો સમાવેશ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખોટો શબ્દ છેકી નાખો। 1, કબડ્ડીની રમતમાં 10 ખેલાડી કે 12 ખેલાડી હોય, તો 10 છેકીને સાચું જવાબ થશે 12 ખેલાડી હોય છે। બીજું, ચેસ વ્યક્તિગત રમાતી રમત છે। ત્રીજું, કબડ્ડી રમવા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી। ચોથું, ક્રિકેટની રમતમાં એમ્પાયરની જરૂર હોય છે। પાંચમું, છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ। છઠ્ઠું, ખોખો મેદાનમાં રમાતી રમત છે। આવી રીતે જે ખોટું છે તે ચેકીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીંયા એક બિલવાનો ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્નો છે, સવાલ નંબર 1, શિક્ષકે વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા? શિક્ષકે વર્ગના બાળકોને વર્ગની સફાઈ કરવાનું અને વૃક્ષોને પાણી પાવાના કામ સોંપ્યા હતા। 2, જોયેલ કામ કરવા વિશે શું વિચારે છે? જોયેલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓએ જ કરવાનું હોય છે। ત્રીજું, શું જોયેલનું વર્તન યોગ્ય કહેવાય? કેમ? ના, જોયેલનું વર્તન યોગ્ય ન કહેવાય, કેમ કે બધા કામ બધાએ કરવા જોઈએ, કામમાં છોકરા છોકરીઓનો ભેદભાવ ન હોય। 4, બિલવાને કેમ દુઃખ થયું હશે? જોયેલે સફાઈનું કામ માત્ર છોકરીઓએ કરવાનું હોય એવું કહ્યું, તેથી બિલવાને દુઃખ થયું હશે। ત્યારબાદ 5, શું તમે પણ જોયેલના જેવું વિચારો છો? કેમ? ના, હું જોયેલ જેવું વિચારતો નથી, બધાએ બધા કામ કરવા જોઈએ, પછી તે છોકરો હોય કે છોકરી। 6, બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે? બિલવાની ફરિયાદ પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવામાં સમાનતા હોય છે તે વાત સમજાવી હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કોણ કરે છે તે ટીક કરવાનું છે। પ્રાર્થના સંચાલનનું કાર્ય અમારી શાળામાં છોકરા અને છોકરીઓ બંને કરે છે। આવી રીતે તમારી શાળામાં જે કાર્ય જે કરતા હોય તેના વિશે ટીક કરવાનું છે, જેમ કે વર્ગખંડની સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, વર્ગખંડને ખોલવો અને બંધ કરવો, મેદાનની સફાઈ, કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો, પ્રવેશ ઉત્સવનું સંચાલન, વૃક્ષોને પાણી પાવું, યોગાસન અને રમતો, સંગીતના સાધનો વગાડવા, પુસ્તકાલયનું સંચાલન। આવી રીતે તમારી શાળામાં કયું કામ કોણ કરે છે તે અહીંયા ટીક કરવાનું છે। હવે ઉપરના કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા કે છોકરીઓ કરતો હોય તેવું છે? હા, તો કઈ? વર્ગખંડની સફાઈ માત્ર છોકરીઓ કરે છે। વર્ગખંડ ખોલવો, બંધ કરવો અને સંગીતના સાધનો વગાડવાનું કામ માત્ર છોકરાઓ કરે છે।
જે મેં અહીંયા ટીક કર્યું છે તેના આધારે આ જવાબ લખવાનો છે. બીજું, છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિ કઈ? તો પ્રાર્થના કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેદાનની સફાઈ, કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો, પ્રવેશ ઉત્સવનું સંચાલન, વૃક્ષોને પાણી પાવું, યોગાસન અને રમતો, પુસ્તકાલયનું સંચાલન બધા કરે છે. 3. ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ? કેમ? તો લખી શકાય હા, તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓ બંનેએ કરવી જોઈએ. કેમ કે આ પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં આવડત આવે છે, કામ શીખવા મળે છે, નવું કામ કરવાનો આનંદ મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે ચિત્રમાં આપેલા વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણો અને લખો. અહીંયા છે, નામ છે ભાવિના પટેલ, એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના છે. તેમને 1 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. તેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 2020માં મહિલા સિંગલ્સમાં 4 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. બીજું નામ છે વિરાટ કોહલી. વિરાટ કોહલી ભાષાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને વિશ્વના એક શ્રેષ્ઠ બેટ્સમેનના એક ગણાય છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન છે. ક્રિકેટ જગતમાં ચીકુ અને કિંગ કોહલી તરીકે ઓળખાય છે. તેના નામે ક્રિકેટના 3 ફોર્મેટમાં ઘણા રેકોર્ડ છે. ત્યાર પછી અનુપ કુમાર. અનુપ કુમાર એક ભૂતપૂર્વ ભારતીય કબડ્ડી ખેલાડી છે. તે ભારતના ભૂતપૂર્વ કબડ્ડી ટીમના કપ્તાન રહી ચૂક્યા છે. તે શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેપ્ટન કુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આગેવાનીમાં ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ કપ જીત્યો છે. આગળ જોઈએ, નામ છે પારુલ પરમાર. પારુલ પરમાર ગુજરાતના એક પ્રખ્યાત પેરા બેડમિન્ટન ખેલાડી છે. તેમનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 30થી વધુ ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સરકારે તેમને 2009માં અર્જુન એવોર્ડ એનાયત કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? પહેલું છે, આરાધ્યાને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે. તો આરાધ્યાની મમ્મીને સમજાવીશ કે છોકરા અને છોકરીઓ સાથે રમે તો કશો વાંધો નથી, રમતો રમવામાં આવા ભેદભાવ ન રાખવા જોઈએ. બીજું છે, દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો અને તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી જતાં તે પડી જાય છે. તો શું કરાય? તો હું તે ખેલાડીને ઊભો કરીશ, તેની માફી માંગીશ અને ફરીથી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ અને અમે ફરીથી સ્પર્ધામાં દોડીશું. ત્રીજું છે, રમત દરમિયાન કોઈને ઈજા થાય છે તો રમત દરમિયાન કોઈને ઈજા થાય તો સૌપ્રથમ અમે તેને પ્રાથમિક સારવાર આપીશું. જો ઈજા વધારે હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જઈને સારવાર કરાવીશું. 4. તમે અને તમારા મિત્રો સામસામેની ટીમમાં રમો છો. તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે તો હું લાલચમાં આવીશ નહીં. રમતમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરૂ રાખીશ. મિત્રને પણ સમજાવીશ કે આમ કોઈએ ખેલાડીને લાલચ આપવી ન જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ટોક્યો 2020ની અંદર હોકીની રમત રમાઈ રહી હોય એવું ચિત્ર દેખાય છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. પહેલું છે, આ કઈ રમતનું ચિત્ર છે? તો હોકીનું છે. આ સમૂહમાં રમાતી રમત છે કે વ્યક્તિગત? તો સમૂહમાં રમાય છે. ત્રીજું, શું આ રમત માત્ર છોકરાઓ જ રમી શકે? ના, છોકરીઓ પણ આ રમતમાં રમી શકે છે. હવે આ રમતમાં કેટલા ખેલાડી હોય છે? તો 18 ખેલાડી હોય છે. રમનાર ખેલાડી તો 11 હોય છે અને અવેજી ખેલાડી 7 હોય છે. પાંચમું છે, આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો હોકી સ્ટિક અને દડાની જરૂર પડે છે. આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો આ ભારત દેશની રાષ્ટ્રીય રમત છે. 7. અવેજી ખેલાડીની જરૂર ક્યારે પડે છે? જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો અવેજી ખેલાડીની જરૂર પડે છે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 8. તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખવાનું છે. મને ગમતી રમત ક્રિકેટ છે. ક્રિકેટની રમતમાં 11 ખેલાડીઓ મેદાન પર રમતા હોય છે, જ્યારે 4 ખેલાડીઓ અવેજી હોય છે. ક્રિકેટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 ફોર્મેટમાં રમાય છે, જેમાં T20, વન ડે અને ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. ક્રિકેટ દુનિયામાં ઘણા દેશોમાં રમાય છે. ક્રિકેટની રમત રમવા માટે ખેલાડીમાં ઘણી આવડત હોવી જોઈએ. તેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ મહત્વની માનવામાં આવે છે. સારા ખેલાડી આ ત્રણેયમાં ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને માનવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. વર્ગીકરણ કરો. અહીંયા કેટલીક રમતોના નામ આપેલા છે. તો વ્યક્તિગત રમતો અને સમૂહમાં રમાતી રમતોમાં વર્ગીકરણ કરવાનું છે. તો વ્યક્તિગતમાં ઊંચી કૂદ, લાંબી કૂદ, ચક્રફેંક, ચેસ અને તીરંદાજીનો સમાવેશ થાય છે. જ્યારે સમૂહમાં રમાતી રમતોમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ અને ક્રિકેટનો સમાવેશ થાય છે. અહીં આપણા પાઠ 10ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના
પર્યાવરણ વિશેના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો